અસામાજિક તત્વો દ્વારા ચિકિત્સાબેન ઉપર જે હુમલો કરવામાં આવ્યો, રાજકીય કિન્નાખોરી રાખી અને આમ આદમી પાર્ટીની વધતી જતી લોકપ્રિયતાને ભાજપના પેટમાં તેલ રેડાયું છે, તેને હિસાબે ભાજપના ઇશારે જ બેન ઉપર હુમલો કરવામાં આવ્યો છે. આજે એને ગઈકાલે મધુરમ હોસ્પિટલમાં જ દાખલ કર્યા, આજે ત્યાં જ છે અને આઈસીયુમાં છે. માથાના ભાગે અને ગળાના ભાગે લાગેલ છે. હવે આ લોકો બહેનો ઉપર પણ હુમલો કરવા લાગ્યા છે, કારણ કે આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા વધી ગઈ છે, જેની હિસાબે એના પેટમાં તેલ રેડાયું છે. અમારી માંગણી એવી છે કે આ લોકોને કડકમાં કડક સજા થાય અને એનો વરઘોડો કાઢવામાં આવે. ભાજપના ઇશારે બહેનોએ કર્યો છે અને આ લોકો દારૂના ધંધાર્થી હતા. એને એમ થયું કે આ બેન છે અમારા દારૂના અડ્ડા ઉપર રેડ પડાવશે, એની એને બીક લાગી. ગોંડલમાં થયો છે એટલે કે ગોંડલ એટલે મિર્જાપુર. આ એ હેતુ એ જ હતો કે આમ આદમીની પાર્ટીની વધતી જતી લોકપ્રિયતા જે ગોંડલના અમુક લોકોને ખટકી રહી છે, એટલે અસામાજિક તત્વો દ્વારા એને હુમલો કરાયો. ભાજપના ઇશારે ભાજપના જ લોકો હોય, બીજું કોઈ હોય જ ન શકે. અને આ એક દીકરી ઉપર હુમલો થયો છે, પાટીદારની દીકરી ઉપર હુમલો થયો છે અને આમ આદમી પાર્ટીના નેતા છે. અમે આને સખત શબ્દોમાં વખોડી કાઢીશું.